શું તમે જાણો છો આશરે 2200 વર્ષ પહેલાં જ માત્ર થાંભલા અને પડછાયાની મદદથી જ પૃથ્વીનો પરિઘ શોધી કાઢવામાં આવ્યો હતો. હા, આ વૈજ્ઞાનિકનું નામ છે ઇરેટોસ્થેનીસ. એમણે શું કર્યું તો કે સિયન નામનું એક શહેર હતું જેને હાલમાં અસ્વાન કહેવામાં આવે છે. ત્યાં એક થાંભલો હતો જેનો ચોક્કસ સમયે પડછાયો પડતો ન હતો. કેવી રીતે આ શક્ય છે? તો જુઓ કે આ માર્કર છે એ રીતે સપાટીને લંબ થાંભલો હશે અને તમે જોઈ રહ્યા છો ત્યાંથી સૂર્યના કિરણો આવતા હશે કે જે સમાંતર છે, કેમ કે સૂર્ય એ પૃથ્વીની સાપેક્ષે બહુ મોટો છે. તો એ થાંભલાનો પડછાયો ના પડે. તો એ સ્થિતિ અહીંયા થતી હતી. તો અહીંયા પડછાયો નહોતો પડતો અને ત્યાંથી 800 કિલોમીટર દૂર બીજું એક શહેર હતું એલેક્ઝાન્ડ્રિયા. આ અંતર હતું 800 કિલોમીટર. અહીંયાથી આટલું. ત્યાં થાંભલાનો પડછાયો પડતો હતો. કે ક્યાં પડશે તો કે આ. હવે આ થાંભલાના પડછાયા વચ્ચેનો ખૂણો માપવામાં આવ્યો એટલે કે આ ખૂણો. હવે આ જે છે એ સૂર્યના કિરણોને સમાંતર થવાનું આ, તો આ પડછાયો અહીંયા પડે. તો આ ખૂણો માપવામાં આવ્યો તો 7.2 અંશ મળ્યો. ક્યાં આગળ? તો આ શહેર હતું એલેક્ઝાન્ડ્રિયા. તો હવે જુઓ કે આ થાંભલો હોય તો એ પૃથ્વીની સપાટીને આ જગ્યાએ લંબવાનો, આ થાંભલો આ જગ્યાએ લંબવાનો, બરાબર? તો આ અહીંયા લંબ ક્યારે હોય? જ્યારે કેન્દ્ર તરફ હોય. એ લંબ છે એનો મતલબ એવો થયો કે એને જો લંબાવવામાં આવે તો એ કેન્દ્રને અડશે તો જ આ સપાટીને લંબ થવાનું. હવે પરિઘ એટલે શું? તો કે અહીંયાથી શરૂ કરીને આખું ગોળ ફરી જાય આપણે તો એ પરિઘ મળ્યો કહેવાય. તો આ અંતર મળ્યું 800 કિલોમીટર અને આ ખૂણો મળ્યો એમને 7.2 અંશ. તો એમને પહેલાં એ જોયું કે આ ખૂણો જો 7.2 થાય તો આ પણ થાય, કેમ કે આ સમાંતર આ થાંભલો લંબ જ છે પૃથ્વીની સપાટીને. અને આનો પડછાયો નથી પડતો. એનો મતલબ શું થયો કે સૂર્યના કિરણો બિલકુલ આને સમાંતર છે આ થાંભલાને, એટલે પડછાયો એનો નથી પડતો, બરાબર? તો આ અને આ બંને સમાંતર થવાના. તો આપણને ખ્યાલ છે કે સમાંતર રેખા હોય અને એની વચ્ચે કોઈ આવી છેદક રેખા હોય તો આ ખૂણો અને આ ખૂણો સરખા થાય. તો આ જો 7.2 ડિગ્રી થાય તો આ પણ 7.2 ડિગ્રી થાય, 7.2 અંશ થાય. તો સંપૂર્ણ ખૂણો કેટલો થાય? તો કે 360 અંશ. તો આ ખૂણો કેટલો? 7.2 અંશ થાય. હા, તો એનો મતલબ એવો થયો કે 360 અંશ ભાગ્યા 7.2 કરીએ તો જવાબ મળે છે 50. તો એનો મતલબ એવો થયો કે 800 કિલોમીટર એ 50મો ભાગ છે. તો એમણે શું કર્યું? 50 ગુણ્યા 800 કર્યા તો જવાબ મળ્યો 40,000. તો એમનો પરિઘ મળ્યો 40,000 કિલોમીટર, કે જે પૃથ્વીના અસલ પરિઘ 40,000 મતલબ 40,075 કિલોમીટર એની ઘણી નજીક હતો. આમ માત્ર થાંભલા અને પડછાયાની મદદથી જ એમણે પૃથ્વીનો પરિઘ 2200 વર્ષ પહેલાં શોધી કાઢ્યો હતો અને માત્ર 1% તફાવત સાથે.